વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે CGMS એટલે કે જ્ઞાન સાધનાની પરીક્ષા આવતીકાલે મિત્રો 4 તારીખના રોજ યોજવામાં આવનાર છે. તો આપણે જોઈશું કેટેગરી એ અને કુલ ગુણ 120નું પ્રશ્નપત્ર રહેશે. કુલ સમય તમારો 2.5 કલાક એટલે કે 150 મિનિટ રહેશે. તમારો બેઠક નંબર મિત્રો અહીં લખવાનો રહેશે. તમારે સંપૂર્ણ જે છે સૂચનાને ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે અને OMRની અંદર A, B, C અને Dના અંદર જવાબ આપવાનો રહેશે. તમામ પ્રશ્નો જે છે તે ફરજિયાત લખવાના રહેશે. રફ વર્ક કરવા માટે તમને પ્રશ્નપત્રમાં કોરા પેજ આપવામાં આવશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તમારે OMR શીટ છે તે તમારા નિરીક્ષકને પરત સોંપવાની રહેશે. મિત્રો, ABCD પૈકી કોઈ પણ જે છે તે તમારે પ્રશ્નપત્રમાં લખવાનું નથી, માત્ર ને માત્ર તમારે OMR શીટની અંદર લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવેલા 62 નંબરનો જે ટેસ્ટ છે તેનું સોલ્યુશન સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે આજે કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના મિત્રો ટેસ્ટ આવતીકાલનું ઓરિજિનલ પેપર સોલ્યુશન મેળવવા જો માંગતા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તો આપણે જોઈશું આજે પ્રશ્ન નંબર 1. નીચે જે ખૂટતો અંક આપ્યો છે જે આપણને પ્રશ્નાર્થ જોવા મળે છે 25, 225, 625 અને મિત્રો 1225. તો ત્યારબાદ આગળ જે છે શું આવશે? તો અહીં આવશે મિત્રો 2025. નીચે આપેલા શબ્દોને તમારે અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે જો ગોઠવવામાં હોય તો કયો શબ્દ જે છે તે નવો બનશે? તો અહીં આપણને જે શબ્દો આપ્યા છે તેમાં મિત્રો પહેલો આવી જશે A, ત્યાર પછી આવશે I, પછી KNR. તો આ પ્રકારનું ઓપ્શન C આપ્યું છે, તો સાચો જવાબ આપણો બનશે C. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 અને 4 આપણને ક્રમ પ્રમાણે આપ્યા છે. તો અહીં જો ખ, ગ, ચ અને જ માટે કયા શબ્દ વપરાય છે? તો ખ માટે કયો વપરાય છે? તો 2. ગ છે તો ગ માટે 3. ત્યાર પછી ચ છે તો ચ માટે આવશે 5 અને જ માટે આવશે 7. હવે આનો સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, 7 અને 5 12, 12 ને 3 કેટલા થશે? 15 ને 2 17. એટલે આપણો સાચો જવાબ આવશે C. ગ, જ, ગ શબ્દ માટે શું સાચું છે? તો ગ માટે 3, જ માટે 7 અને ગ માટે 3. એટલે કે સાચો જવાબ બને છે A. સરવાળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી સંખ્યાનો સરવાળો જો આપણે કરીએ તો સાચો જવાબ અહીં આપણો આવે છે B. શું જુદું પડે છે? તો લોખંડ, ત્રાંબુ, લાકડું અને સોનું. તો લાકડું છે તે અલગ પડે છે, બાકી ધાતુ છે. પ્રશ્ન નંબર 7. જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો તેમાં તમે 0 કેટલી વાર લખશો? તો જવાબ આવશે B, 11 વખત. 40 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં રાહુલનો ક્રમ ઉપરથી 15મો છે, તો છેલ્લેથી એનો ક્રમ કેટલામો થશે? તો 26મો થશે. આપેલા ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરો. તો ગુજરાત તો ગુજરાતી ભાષા બોલાય છે, તો અહીં પંજાબ તો આવશે પંજાબી. અહીં મિત્રો આપણને 16 તો 26 આપ્યા છે, તો 36 તો આવશે વિદ્યાર્થી મિત્રો આગળ 50. કેવી રીતે કરવાનો છે? તો 16 છે મિત્રો, બરાબર. ત્યાર પછી 5નો અહીં વર્ગ કરીએ એટલે 25 થાય, એની અંદર એક ઉમેર્યો છે. 6નો 36 છે તો 7નો 49 થાય, અને અહીં જેમ 25માં એક ઉમેરીને 26 કર્યા તેમ 49માં એક ઉમેરીને 50 જે છે 49માં એક ઉમેરતા 50 થાય છે. એટલે સાચો જવાબ B બને છે. નીચેનામાંથી કયા જૂથ જે છે તેનું સભ્ય નથી? તો સાચો જવાબ શું આવશે? ચામાચીડી, બરાબર. બાકી પોપટ, કાગડો અને કબૂતર એક જૂથમાં આવે. હું મારા ઘર આગળ ઉત્તર દિશામાં મોં રાખીને અત્યારે ઊભો છું. હવે હું સીધો 10 મીટર ચાલું છું. ત્યારબાદ હું જમણી બાજુ વળી 5 મીટર ચાલું છું. ત્યારબાદ હું ફરી જમણી તરફ વળી 10 મીટર ચાલું છું. તો હું મારા ઘરની અત્યારે કઈ દિશાની અંદર હોઈશ? તો મિત્રો પૂર્વ દિશામાં. એક ગુપ્ત ભાષાની અંદર રોજને 1, 2, 3, 4 શીટને 3, 4, 5, 6 વડે દર્શાવવામાં આવતા હોય તો TER ને કઈ રીતે આપણે દર્શાવી શકીએ? તો સાચો જવાબ મિત્રો આવશે 6, 4, 5, 2. જો એક સંતુલિત રાજવામાં એક પલ્લામાં મિત્રો 500 ગ્રામનું એક વજનિયું અને 2 સમાન વજનની રિંગ છે અને બીજા પલ્લાની અંદર 250 ગ્રામના 4 વજનિયા છે, તો એક રિંગનું
વજન જે છે તે કેટલું હશે? તો કેટલું હશે? તો મિત્રો 250 ગ્રામ હશે, એટલે જવાબ આવશે સી. એક પાણીની ટાંકી 1/4 એટલે કે 1/4 અથવા 25% ભાગ પાણીથી ભરેલો છે. જો તેમાં 50 લીટર પાણી ઉમેરવામાં આવે તો ટાંકી 3/4 ભાગ જે છે તે ભરાઈ જાય છે. તો આ પાણીની જે ટાંકી છે તેની કુલ ક્ષમતા કેટલા લીટરની હશે? તો 100 લીટરની હશે. ગણિતના નિયમ મિત્રો આપેલો છે, જેને આપણે ભાગુસભા કહીએ છીએ બોર્ડમાં. તો એનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનો છે. તો પહેલો ભાગાકાર, પછી ગુણાકાર, સરવાળો અને બાદબાકી. જો આપણો મિત્રો આનો આ રીતે કરવામાં આવે તો સાચો જવાબ બને છે 45.8. જો એક દિવાલ ઘડિયાળમાં બરાબર 8:20 થઈ છે, તો તે ઘડિયાળને સમતલ અરીસામાં જોતા તેમાં કેટલા વાગ્યાનો સમય હશે તેવું આપણને પ્રતિબિંબમાં દેખાશે? તો 3:40 થઈ હોય તેવું દેખાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને આપ્યું છે 4 તો 60, 4 તો 60, તો 15 ચોક 60 થાય છે. તો અહીં મિત્રો 5 આપ્યા છે, તો સાચો જવાબ શું આવશે? તો 120 આવે છે. પ્રશ્ન નંબર 19. જો સવારના સમયે સૂર્યપ્રકાશમાં ઊભા રહેતા તમારો પડછાયો બરાબર તમારા ડાબા હાથ તરફ પડતો હોય તો તમારું મુખ જે છે તે વિદ્યાર્થી મિત્રો કઈ દિશાની અંદર હોય? તો ઉત્તર દિશામાં. અહીં 2, 3, 8, 27, 112. તો હવે પછીનું કયું શ્રેણીનું પદ આવશે? તો 565 મિત્રો આવશે. જો શ્રેણી અહીં 5, 10, 10, 20, 15 એક્સ વાય હોય તો અહીં મિત્રો એક્સ પ્લસ વાય જે છે તેની કિંમત શું જોવા આપણને મળશે? તો સાચો જવાબ મિત્રો આવશે 60. પ્રશ્ન નંબર 22. રતાંધળા માટે વિટામિન એની કમી હોય છે, તો સુક્તાન માટે શાની કમી હોય તો થાય છે? તો આવશે વિટામિન ડી. નીચેનામાંથી અલગ પડતો શબ્દ અથવા વિકલ્પ છે તે આપણે શોધવાનો છે. તો મિત્રો પરિઘ જે છે તે અલગ પડે છે, ત્રિજ્યા, જીવા અને વ્યાસ હોય છે. જો 3 x - 2 + 4 = 19 હોય તો એક્સની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી થશે? તો 7 થશે. કોઈ એક નિયમિત ષટકોણના અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો જે છે તે કેટલો થશે? તો કેટલો થશે? 720. એટલે સાચો ઓપ્શન સી આવે છે. નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું સમાન દેખાશે નહીં? તો આપણે કયું એવું છે? તો મિત્રો એન છે તે ઊંધો થઈ જશે. બરાબર છે. આવી રીતે મિત્રો એનું જે છે તે બદલાઈ જાય છે સમતલ અરીસામાં. બાકી એચ, એમ અને ડબલ્યુ બદલાતા નથી. એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. જો દરેક વિદ્યાર્થી એકબીજા સાથે એક જ વાર હાથ મિલાવે તો કુલ કેટલી વાર જે છે તે હાથ મિલાવ્યા કહેવાશે? તો 1200 મિત્રો 25 વખત હાથ મિલાવશે. નીચેના ત્રિકોણની અંદર રમતવીર, વર્તુળ એ નૃત્યકાર અને લંબચોરસ છે તે સંગીતકાર છે. તો આકૃતિ જોઈને કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? તો ત્રિકોણ છે, અહીં આપણે લખી દઉં રમતવીર, અને બીજા જે છે તે વિદ્યાર્થી મિત્રો સંગીતકાર, તો લંબચોરસ છે તે આવશે સંગીત. તો સંગીતકાર અને રમત બંનેમાં હોય તેવા કોણ છે? તો શું આવશે? ક્યુ. બરાબર છે, વર્તુળમાં ન હોવો જોઈએ. આ આકૃતિમાં કેટલા લંબચોરસ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલા છે? તો સાચો જવાબ આવશે મિત્રો 10 આપેલા છે. આકૃતિમાં કુલ કેટલા અર્ધવર્તુળ આવેલા છે? તો 8. પ્રશ્ન નંબર 31. આપણને આકૃતિ નંબર 1, 2 અને 3 આપી છે. તો 4 નંબર ઉપર હવે કઈ આકૃતિ આવશે? તો સાચો જવાબ મિત્રો આવે છે ડી. આ આકૃતિ અહીં ઉપરના સ્થાને આવશે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 32. નીચે આપેલી પ્રશ્નોની આકૃતિ જે છે તે આકૃતિઓમાં અલગ પડતી આકૃતિ કઈ છે? તો આપણને અહીં 4 આકૃતિ આપી છે, તેમાં અલગ કઈ પડે છે? તો આ અલગ પડે છે. બધામાં ત્રિકોણ એક બાજુ છે, એમાં એક ઉલટો આપેલો છે. પ્રથમ 2 આકૃતિઓ જોવાની છે અને તેના આધારે અહીં ત્રીજી આકૃતિ જોઈશું. તો મિત્રો અહીં શું થશે? તો મોટો ભાગ ગોળને ઉપર જશે અને નાને આ પ્રકારની આકૃતિ 33 નંબરની અંદર બને છે. એટલે કે આવી આકૃતિ બીમાં આપેલી છે.
અહીં એક્સ જે છે એ એક્સના સ્થાને કઈ સંખ્યા આવશે તે મિત્રો આપણે શોધવાની છે. તો સાચો જવાબ અહીં આવે છે બી, એટલે કે 3 જે છે તે 3 અહીં આવશે. 7 તરી 21 અને અહીં 3 આવશે એટલે 43 થશે. આપેલી આકૃતિ છે તેનું દર્પણ અહીં મૂકેલું છે. તો મિત્રો ડાબણું જે છે તે જમણી બાજુ જતું રહેશે તો આ પ્રકારની આકૃતિ બનશે. નીચેનામાંથી અલગ પડતી આકૃતિ કઈ છે તે તમારે શોધવાની છે. તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે સી, આ આકૃતિ અલગ પડે છે. આકૃતિમાં દર્શાવેલા ત્રાજવામાં મૂકેલા રીંગણાનું વજન જે છે તે કેટલું થશે? તો મિત્રો અહીં સમતલ છે, અહીં 1 કિલો અને 500 ગ્રામ છે, એટલે સાચો જવાબ આપણો કયો આવશે? તો આવશે મિત્રો 1 કિલો અને મિત્રો 500 ગ્રામ છે, પરંતુ અહીં 250 ગ્રામ જે છે એક વજનીય મૂકેલો છે, તો એના બાદ કરીએ તો 1250 ગ્રામ વજન રહેશે. અહીં મિત્રો આપણને જે છે અહીં 2નો ઘન આપ્યો છે, 3નો આપ્યો છે, 5નો આપ્યો છે, તો આપણે 4નો કરીએ તો 4નો કેટલો થશે? તો 64 થશે. પ્રશ્ન નંબર 39, તો અહીં આપણને એક સંખ્યા ખૂટતી આપી છે. તો અહીં મિત્રો જુઓ 9 દુ કેટલા થાય? 18, બરાબર છે. અહીં છે 12, એની અંદર 2 ઉમેરેલા છે. અહીં 12 સત્તુ 84 આપ્યું છે અને અહીં 9 81 આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 11 અને 88 આપ્યા હોય તો આપણો સાચો જવાબ જે છે આવશે 16. તો આપણે કઈ સંખ્યા લખી શકીશું? 16. ત્યાર પછી અહીં એક બીજો પણ આપણને એવી રીતે 3 4 2 8 6 9 3 7, તો અહીં કઈ સંખ્યા આપણે મૂકીએ તો આગળ આ વધશે? તો અહીં આપણે 5 મૂકી શકીએ. 5 5 5 9. નીચેનામાંથી કયું વિધાન જે છે તે સાચું નથી? તો પૂર્ણ સંખ્યાઓને ભાગાકારની ક્રિયા માટે સમવૃદ્ધ હોય છે. પ્રશ્ન નંબર 42, સમીકરણ 4x - 7 = 9 4 જે છે તેને આપણે શું કહેવાય? તો 4ને આપણે સહગુણક કહીશું. નીચેના પૈકી કયા બહુકોણના બધા જ વિકર્ણો તેના અંદરના ભાગમાં જ આવેલા હોય છે? તો આવશે બહિર્મુખ બહિષ્કોણ. પ્રશ્ન નંબર મિત્રો 44, એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 70 60 90 અને 50 છે, તો તેના 5મા બહિષ્કોણનું માપ જે છે તે કેટલું થશે? તો આવશે 90°. પાઈ ચાર્ટમાં 40% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બને છે? તો 144. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો તમારે 4 સંખ્યા જોઈ લેવાની છે, જેમાં મિત્રો 2485 પૂર્ણ વર્ગ નથી. એક લંબચોરસની લંબાઈ 8 ABનો વર્ગ એકમ અને પહોળાઈ 5 એનો વર્ગ બી એકમ છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો સાચો જવાબ આવશે બી 40, એની 3 ઘાત, બીની પણ 3 ઘાત. નીચેનામાંથી કયા વિધાન જે છે તે વ્યસ્ત પ્રમાણની અંદર જોવા મળતા નથી? તો મિત્રો સાચો જવાબ 48માં શું આવશે? સી, ખરીદેલા પુસ્તકોની સંખ્યા અને ચૂકવવી પડતી કુલ રકમ. સંપૂર્ણ માહિતીના વિવિધ ભાગોને વર્તુળમાં વૃત્તાંશ સ્વરૂપે દર્શાવતા આલેખના કયા પ્રકારનો જે છે તેને આલેખ આપણે કહીએ છીએ? તો સાચો જવાબ આવશે પાઈ ચાર્ટ અથવા વૃત્તાંશ આલેખ. પ્રશ્ન નંબર મિત્રો 50, 14નો ઘન કરતાં કઈ સંખ્યા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો 50માં સાચો જવાબ આપણો આવે છે 2744. એક વસ્તુની છાપેલી કિંમત 1200 છે અને તેની વેચાણ કિંમત 960 છે, તો તેને વળતર કેટલી મળશે? તો 1200 મિત્રો તમારે જે છે એની કિંમત છે છાપેલી અને 960માં વેચે છે. તો 1200 960, તો 100 કેટલા? તો જવાબ આવશે 20%. અહીં આપણને એક સંખ્યા આપી છે અને આ સંખ્યાને વિદ્યાર્થી મિત્રો તમારે પ્રમાણિત સ્વરૂપે લખવાની છે. તો પેલું તો અહીં પોઈન્ટ મૂકી દેવાનો છે, ગુણ્યા 10 કરી દેવાના છે. ત્યારબાદ આપણે 0 ગણેલી 1 2 3 4 5 અને 6, તો સાચો જવાબ અહીં બી બને છે 4.56 ગુણ્યા 10 - 6 ઘાત. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 53, 4x² - 3xy + 5y² માંથી શું બાદ કરીએ તો x² + xy - 2y² મળે? તો સાચો જવાબ આવશે એ 3x² - 4x + 7y². પ્રશ્ન નંબર 54, 12 સેન્ટીમીટર લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ જે છે તે કેટલું થશે? તો 864 સેન્ટીમીટરનો વર્ગ. પ્રશ્ન નંબર 55,
એક છાત્રાલયમાં 40 વિદ્યાર્થીઓ માટે 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો છાત્રાલયમાં વધુ 20 વિદ્યાર્થીઓ નવા આવે છે તો આ અનાજ હવે કેટલા દિવસ ચાલશે? જો 40 વિદ્યાર્થીઓ રહે તો 30 દિવસ ચાલવાનું હતું, તો 40 ને 20 60 થઈ ગયા છે. તો હવે કેટલા દિવસ ચાલશે? તો 20 દિવસ ચાલશે. 12x નો વર્ગ પ્લસ 24x ને x પ્લસ 2 વડે ભાગતા નીચેનામાંથી પરિણામ મેળવીએ તો પરિણામમાં 9 સહગુણક જે છે તે આપણને કયું મળશે? તો 12 મળશે. પ્રશ્ન નંબર મિત્રો 57. કાટકોણ ત્રિકોણમાં PQRમાં ખૂણો Q બરાબર 90 અંશ છે, તો PQ બરાબર 5 સેન્ટીમીટર અને QR બરાબર 12 સેન્ટીમીટર હોય તો PR બરાબર કેટલા સેન્ટીમીટર થશે? તો 13 થશે. સજાતીય પદો માટેનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, તો સાચો પસંદ મિત્રો શું આવશે? તો આવશે અહીં આપણો બી બને છે, એટલે કે પહેલું અને ત્રીજું બંને આવશે. તો પહેલું છે કે જે પદમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતક પણ સમાન હોય તો તેને સજાતીય પદ કહેવાય. ત્રીજું મિત્રો શું આવે છે? તો સજાતીય પદોના સંખ્યાત્મક સહગુણકો અલગ અલગ હોઈ શકે છે. પ્રશ્ન નંબર 59. 14 મીટર ઊંચાઈ ધરાવતા એક ટાવરના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક ઇમારતની ઊંચાઈ 21 મીટર હોય તો તેની પડછાયાની જે છે તે લંબાઈ મિત્રો કેટલી થશે? તો કેટલી થશે? 15 મીટર થશે. જેમાં 14ની 10 થઈ ગઈ, તેમાં 21ની 15 થશે. 3નો મિત્રો વર્ગ છે, તો એના સંદર્ભમાં સાચું વિધાન જે છે તે કયું આવશે? તો 3 વિધાન સાચા છે, એટલે કે આપેલા તમામ સાચા છે, A, B અને C. પ્રશ્ન નંબર 61. કૃત્રિમ ખાતર વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ખોટું કયું આવશે? તો જે જમીનના સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે તે ખોટું છે. નીંદણનાશકનો છંટકાવ કયા સમયે કરવો સૌથી યોગ્ય ગણાય છે? તો નીંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલા. 63. સૂક્ષ્મજીવોમાં ઔષધો બનાવવામાં આવે છે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે. આ ઔષધોને શું કહે છે? અને પેનિસિલિનની શોધ જે છે તે મિત્રો કોણે કરી હતી? તો એન્ટીબાયોટિક્સ કહેવાય છે અને તેને એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શોધ કરી હતી. જોડકા છે, તે જોડકા વિદ્યાર્થી મિત્રો આપણે જોડવાના છે. તો કોલેરા છે, તો બેક્ટેરિયા પાણી ખોરાકથી થાય છે. ત્યારબાદ મેલેરિયા છે, તો પ્રજીવથી થાય છે. ટ્યુબરક્યુલોસિસ તો આવશે મિત્રો બેક્ટેરિયા, અને ડેન્ગ્યુ છે તો ડેન્ગ્યુની અંદર આવશે વાયરસ, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે. 65 નંબર. નીચેનામાંથી કયું બળતણ દહન દરમિયાન અદહન પામેલા કાર્બનના સૂક્ષ્મ કણો છોડે છે જેથી અસ્થમા જેવા જે છે તે રોગો પ્રેરે છે? તો મિત્રો સાચો જવાબ આવશે લાકડું. તમે એક પ્રયોગમાં નોંધ્યું કે મીણબત્તીની જ્યોતની બિનપ્રકાશિત એટલે કે સૌથી બહારના ભાગમાં રાખેલો ત્રાંબાનો તાર લાલચોળ ગરમ થઈ જાય છે, તો આ શું દર્શાવે છે? તો જ્યોતનો આ ભાગ સૌથી ગરમ સંપૂર્ણ દહનવાળો હોય છે. નીચેનામાંથી કયું વિધાન નાશપ્રાય જાતિ માટે મિત્રો સાચું છે? તો એવી પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને લુપ્ત પણ થઈ શકે છે. મનુષ્યની અંદર મિત્રો ફલન દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે અને તેનું પરિણામ શું મળે છે? તો શુક્રકોષ અને અંડકોષના કોષ કેન્દ્ર જોડાઈને યુગ્મનજ બનાવે છે, તો સાચો ઓપ્શન આવશે એ. કયા પ્રકારના સૂક્ષ્મ જીવોને માત્ર યજમાન સજીવના કોષની અંદર જ પ્રજનન કરે છે અને શરદી ઇન્ફ્લુએન્ઝા જેવા રોગો છે તેને મિત્રો એ પ્રેરે છે? તો સાચો જવાબ આવશે વાયરસ. આથવણની પ્રક્રિયા શું છે અને તેમાં કયો સૂક્ષ્મ જીવ જે છે તે મહત્વનો ભાગ ભજવે છે? તો સાચો જવાબ આવશે બી. ઈસ્ટ દ્વારા શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 71. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વિદ્યુતના ઉપકરણો અને પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે? તો તે ઓક્સિજન કરતાં ભારે હોવાથી આગને થોબડાની માફક લપેટે છે અને વિદ્યુત ઉપકરણોને નુકસાન કરતો નથી. પ્રશ્ન નંબર મિત્રો 72. જ્યારે ડીઝલ અને પેટ્રોલ જેવા બળતણનું દહન થાય છે ત્યારે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ વાયુ વાતાવરણમાં ભળીને કઈ વિનાશક અસર જે છે તે પેદા કરે છે? તો તેઓ વરસાદના પાણી સાથે ભળીને એસિડ વર્ષા બની જાય છે. પુનઃ વનીકરણનો મુખ્ય ઉદ્દેશ શું છે અને તેમાં કઈ બાબતનું આપણે
ધ્યાન રાખવું જોઈએ. તો કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષો રોપવા, જે સામાન્ય રીતે એ જ જાતિના હોવા જોઈએ. જીવાવરણમાં આરક્ષિત વિશે કયું વિધાન મિત્રો સાચું છે? તો આ એક વિશાળ ક્ષેત્ર છે જે વન્ય સજીવો, વનસ્પતિઓ અને ત્યાં રહેતા આદિવાસીઓની પારંપરિક જીવનશૈલીનું સંરક્ષણ કરે છે. અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી પ્રાણીઓ વચ્ચેનો મુખ્ય તફાવત વિદ્યાર્થી મિત્રો શું હોય છે? તો અંડપ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે છે, જ્યારે અપ્રત્યપ્રસવી પ્રાણીઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે. પ્રશ્ન નંબર 76, નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી અને તે પાણીની અછતવાળા વિસ્તારો માટે ખરેખર વરદાન રૂપ પણ માનવામાં આવે છે? તો ટપક પદ્ધતિ. ક્લોનિંગ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા પ્રથમ સસ્તન પ્રાણી કયું હતું અને આ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી હતી? તો ડોલી ઘેટું. તેમાં એક માદાના અંડકોષમાંથી કોષ કેન્દ્ર કાઢીને બીજી માદાના સ્તન ગ્રંથિના કોષનું કોષ કેન્દ્ર દાખલ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 78, જમીનની ફળદ્રુપતા વધારવા માટે નાઇટ્રોજન ચક્રની અંદર કયા સૂક્ષ્મજીવો અગત્યનો ભાગ ભજવે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નીલ રહિત લીલ. મિત્રો, ખેતીમાં પાકની ફેરબદલી પદ્ધતિનો મુખ્ય ફાયદો જે છે તે ફાયદો શું થાય છે? તો જે જમીનમાં નાઇટ્રોજન જેવા પોષક દ્રવ્યોની પૂર્તિ કરે છે. ખોરાકની જાળવણી માટે ઉપયોગમાં લેવાતી પેચ્યુરાઇઝેશન પ્રક્રિયામાં દૂધને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવે છે? તો મિત્રો, દૂધને 70 સેલ્સિયસના તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરી તરત જ ઠંડુ પાડવામાં આવે છે, જેને આપણે પેચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. કાયમી જમાબંધી પદ્ધતિ અંતર્ગત જમીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ સરકારની અંદર જમા કરાવવાના હોય છે? તો 9 ભાગ. કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના અધિકારો પ્રાપ્ત થયા અને દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો સાચો જવાબ આવશે બી મિત્રો, બક્સરનું યુદ્ધ. પ્રશ્ન નંબર 83, નીચેનામાંથી કઈ યુરોપિયન પ્રજાએ ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ જે છે તેમાં પોતાનું સ્થાન જમાવ્યું હતું? તો આવશે ડચ. ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલગુલાન એટલે કે મુંડારાજ સ્થાપવા માટેનું નેતૃત્વ કોણે લીધું હતું? તો આવશે બી, બિરસા મુંડા. પ્રશ્ન નંબર 85, ઈસવીસન 1857ના સંગ્રામમાં કાનપુરના સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? તો વિદ્યાર્થી મિત્રો, નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે. પ્રશ્ન નંબર 86, વિનાયક દામોદર સાવરકરે 1857ના સંગ્રામની અંદર કયા નામથી તેને ઓળખાવ્યો હતો? તો મિત્રો, આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેનાર વિનાયક દામોદર સાવરકર હતા. ભારતની અંદર ટપાલના દરો મોકલનારના બદલે ટપાલ લેનાર પાસેથી વસૂલ કરવાની આ તાર ટપાલની શરૂઆત કયા ગવર્નર જનરલના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો થઈ હતી? તો ડેલહાઉસી. ઈસવીસન 1917માં નિમાયેલા કયા કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક અથવા તો માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી? તો શેડલર કમિશન. ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કયા રાજવીએ પોતાના રાજ્યની અંદર કરી હતી? તો સયાજીરાવ ગાયકવાડ. કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું? તો રામપ્રસાદ બિસ્મલ અને મિત્રો અશફાક ઉલ્લા ખાન. પ્રશ્ન નંબર મિત્રો 91, દાંડી કૂચ દરમિયાન ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠાના કાયદાનો ભંગ કઈ તારીખે કર્યું? તો 6 એપ્રિલ 1930. કયા ક્રાંતિકારનું પુસ્તક 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પુસ્તક પહેલું કયું હતું? તો મિત્રો, પુસ્તકનું નામ તો 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અને કોનું હતું? તો વિનાયક દામોદર સાવરકર. કઈ ચૈત્ર શૈલીની અંદર જૈન ધર્મના કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથા જેવા ગ્રંથોના લઘુચિત્રો જોવા મળે છે, જેને આપણે ગુજરાત શૈલી પણ કહીએ છીએ? સાચો જવાબ આવશે સી, જૈન શૈલી. જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્રો દોરીને અને બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી કોણે ભારતીય ચિત્રકલાને નવી દિશા આપી? તો અવનીન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 95, સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર
રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થયું. આ ઘટનાને જવાહરલાલ નહેરુએ શું ગણાવ્યું હતું? તો સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ. યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ એ પ્રકારના સંસાધનો છે તે કહેવામાં આવે છે તો મિત્રો એકલ સંસાધન. બાયોગેસ પ્લાન્ટમાં પદાર્થોના સડવાથી કયા બે વાયુ મુખ્યત્વે છૂટા પડે છે, જેમાંથી એક વાયુ દહનશીલ છે તો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. જે જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય અને જ્યારે સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડ પડી જાય તો તે જમીન કયા નામે ઓળખાય છે? તો કાળી જમીન અથવા રેગુર જમીન. કાપડ ઉદ્યોગના વિકાસના કારણે ગુજરાતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે? તો અમદાવાદ. 18મી સદીના સમયગાળા દરમિયાન કંપનીએ કયા દેશો ઉપર નિર્ભરતા ઘટાડવા બંગાળમાં થતા કાચા રેશમ પર પોતાની સત્તા જે છે તે સ્થાપી હતી? તો સ્પેન અને ઇટાલી. સાચી જોડણી હોય તેવો શબ્દ શોધીને લખવાનો છે તો 101માં મિત્રો શારીરિક સી સાચો છે. 14 પંક્તિઓ ધરાવતો કાવ્ય પ્રકાર જે છે તે કયો છે? તો એને સોનેટ કહીશું. સંધિ વિગ્રહમાં સાચી જોડ કઈ છે? તો સૂર્યોદય. તો સૂર્ય પ્લસ ઉદય. આંખ આડા કાન કરવા આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ? તો વિદ્યાર્થી મિત્રો આવશે ધ્યાન ના આપવું. માતા પિતા શબ્દનો સમાસ જે છે તે ઓળખાવો તો આવશે દ્વંદ્વ સમાસ. મિત્રો 106 પૃથ્વી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો આવશે મિત્રો ડી ગગન. વિદ્યાલયની સાચી સંધિ જે છે તેને આપણે જુદી પાડવાની છે તો વિદ્યા પ્લસ આલય. મિત્રો आंखों का तारा मुहावरे का सही अर्थ क्या होता है? तो आपसे बहुत प्यारा होना. बुढ़ापा शब्द संज्ञा का कौन सा प्रकार है? तो कौन सा प्रकार है? तो भाववाचक संज्ञा. पक्षी शब्द का पर्यायवाची शब्द कौन सा है? तो खग. This bag is ખાલી જગ્યા then that bag. તો સાચો જવાબ શું આવશે? તો મિત્રો બી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ અ ડિફરન્ટ મિનિંગ. તો અહીં મિત્રો કયો શબ્દ એવો છે જે બીજાથી અલગ પડે છે? તો સ્લો. બાકી ફાસ્ટ, રેપિડ અને ક્વિકનો અર્થ સરખો થાય છે. દે આર પ્લેઇંગ ક્રિકેટ. તો સાચો જવાબ મિત્રો કયો આવશે? તો આવશે બી. ખાલી જગ્યા મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. તો સાચો જવાબ આવશે બી. સાચો સ્પેલિંગ કયો છે તે આપણે શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. પ્રશ્ન નંબર 116. રોહન, આઈ લોસ્ટ માય ન્યૂ પેન, કેન યુ લેન્ડ મી યર. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ કયો આવશે? બી. હેર ઇટ ઇઝ. 117 મિત્રો ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ખાલી જગ્યા વી કોલ્ડ નોટ ગો આઉટ ટુ પ્લે. તો સાચો જવાબ કયો આવશે? 117માં સી સો. ત્યારબાદ મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 118. ધ ટીચર પનિશ્ડ ધ નોટંકી બોય. તો સાચો જવાબ 118માં શું આવશે? ડી. પ્રશ્ન નંબર 119. કસ્ટમર, કેન યુ શો મી ધોઝ રેડ શૂઝ. તો અહીં મિત્રો શોપકીપર શું કહે છે? યસ સર. સાચો જવાબ આવશે સી. હિયર ધે આર. હી રેન વેરી ફાસ્ટ. ખાલી જગ્યા હી મિસ્ડ ધ બસ. સાચો જવાબ આવશે બટ. મિત્રો આવતીકાલે તમારું પરીક્ષાનું પેપર ખૂબ સારું જાય તેના માટે દરેક વિદ્યાર્થીને બેસ્ટ ઓફ લક. મિત્રો ખૂબ સારી તમે મહેનત કરી છે. ઉતાવળ કરતા નહીં, બિલકુલ ધ્યાનપૂર્વક. પ્રશ્ન ન સમજાય તો 2 વખત વાંચી. ખાસ તમે જે પણ પ્રશ્નોનો ABCD પસંદ કરતા હો તે પેલો બરાબર ચકાસી લેવાનું અને ત્યારબાદ જ તમારે પ્રશ્નનો જવાબ લખવાનો. થોડી ચોકસાઈ રાખજો. મગજની અંદર વધુ ટેન્શન લેવું નહીં. મિત્રો આવતીકાલે તમારું પેપર પૂર્ણ થયા બાદ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન આપણી ચેનલમાં મૂકવામાં આવશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપર પણ મિત્રો તમને મળી રહેશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા સાથી મિત્રોને પણ બેસ્ટ ઓફ લેવાનું કહેવાનું મિત્રો ચૂકશો નહીં.